નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગયા લેક્ચરમાં આપણે લેન્સ વડે થતા વક્રીભવન છે તેનું સમીકરણ મેળવેલું છે, એટલે કે લેન્સ મેકરનું સમીકરણ, અને લેન્સ માટે ગાઉસનું સમીકરણ આપણે મેળવેલું છે. લેન્સ મેકરનું સમીકરણ એ આપણે ઈચ્છિત મૂલ્યની કેન્દ્ર લંબાઈના લેન્સ બનાવવા હોય ત્યારે ઉપયોગી થાય છે, અને તે સમીકરણ આપણને ખબર છે. ગયા લેક્ચરમાં આપણે તે સમીકરણ મેળવેલું છે. 1/f બરાબર n2/n1 અથવા n21 -1 કૌંસમાં 1/r1 -1/r2. આ સમીકરણ છે તે લેન્સની આજુબાજુનું માધ્યમ હવા હોય તેના માટે મેળવેલું છે. એટલે હવાનો વક્રીભવનાંક આપણે 1 લીધેલો છે. ખરેખર સૂત્ર લેન્સ મેકરનું સમીકરણ આવું છે: 1/f બરાબર n2/n1 -1 અથવા n1/n1. કૌંસમાં 1/r1 -1/r2. n2 એટલે લેન્સના માધ્યમનો વક્રીભવનાંક, અને n1 એટલે લેન્સની આજુબાજુનું માધ્યમ છે તેનો વક્રીભવનાંક. એટલે હવા માટે n1 આપણે 1 લઈએ છીએ, એટલે આપણે આમ લખી શકીએ n2 -1 અથવા n21 -1, અને આપણે આ રીતે લખી શકીએ કે આ લેક્ચરમાં આપણે આ મેળવેલું છે 1/f બરાબર n21 -1 કૌંસમાં 1/r1 -1/r2. આ રીતે આપણે લખી શકીએ. કોઈ પણ n1 એટલે બહારનું માધ્યમ છે તેનો આપણે વક્રીભવનાંક લેવાનો, એટલે n21 -1 કૌંસમાં 1/r1 -1/r2. આ લેન્સ મેકરનું સમીકરણ છે. આના ઉપરથી આપણે લેન્સ માટે ગાઉસનું સમીકરણ પણ મેળવેલું છે. 1/f બરાબર 1/v -1/u. અને આપણે લેન્સ માટે ગાઉસનું સમીકરણ કહીએ. લેન્સ માટે ગાઉસનું સમીકરણ. ગયા લેક્ચરમાં આપણે લેન્સ મેકર ફોર્મ્યુલા અને ગાઉસ ફોર્મ્યુલા આ બંને આપણે મેળવેલું છે. આજે આપણે આગળનો ટોપિક લઈએ લેન્સનો પાવર. પાવર ઓફ એ લેન્સ. લેન્સનો પાવર. લેન્સનો પાવર એટલે શું? લેન્સનો પાવર આપણે તો એવું વિચારીએ કે પાવર એટલે તો વિદ્યુત શાસ્ત્રમાં હોય, પણ અહીંયા
અહીંયા લેન્સનો પાવર વળી શું છે? પાવર એટલે શક્તિ અથવા ક્ષમતા. તો કોઈ પણ લેન્સ હોય તો એ લેન્સની પોતાની એના ઉપર જે કિરણો આપાત થતા હોય તેને કેન્દ્રિત કરવાની ક્ષમતા હોય. બહિર્ગોળ લેન્સ હોય અને તેના ઉપર કિરણો આપાત થતા હોય તો બહિર્ગોળ લેન્સની તે કિરણોને કેન્દ્રિત કરવાની ક્ષમતા હોય. અંતર્ગોળ લેન્સની વાત કરીએ તો એવું કહી શકાય કે અંતર્ગોળ લેન્સ ઉપર કિરણો આપાત થતા હોય ત્યારે અંતર્ગોળ લેન્સની એ કિરણોને અપકેન્દ્રિત કરવાની ક્ષમતા, બહિર્ગોળ લેન્સમાં કેન્દ્રિત કરવાની ક્ષમતા અને અંતર્ગોળ લેન્સ માટે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા, આને આપણે લેન્સનો પાવર કહીએ. લેન્સની તેના ઉપર આપાત થતા પ્રકાશને અથવા આપાત થતા કિરણ જૂથને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને લેન્સનો પાવર કહેવાય. લેન્સની તેની પર આપાત થતા પ્રકાશને કેન્દ્રિત, બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્રિત કે વિકેન્દ્રિત, અંતર્ગોળ લેન્સ હોય તો વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને લેન્સનો પાવર કહે છે. લેન્સનો પાવર એટલે કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા. એટલે આપણે એવું અહીંયા વિચારી શકીએ કે જે લેન્સની કેન્દ્ર લંબાઈ નાની હોય તો એ કિરણોને વધારે ક્ષમતાથી કેન્દ્રિત કરે અથવા અંતર્ગોળ લેન્સ માટે વિકેન્દ્રિત કરે. જેની કેન્દ્ર લંબાઈ નાની એનો મતલબ એ લેન્સ છે તે કિરણોને વધારે વાંકા વાળે છે, મતલબ એમાં વક્રીભવન વધારે થતું હોય. લેન્સની નજીકમાં એને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરી શકે. જેની કેન્દ્ર લંબાઈ ઓછી હોય, જે લેન્સની, તે લેન્સ કિરણોને લેન્સના નજીકમાં કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરી શકે. એનો મતલબ લેન્સનો પાવર વધારે. નજીક કેન્દ્રિત કરી શકે એનો મતલબ લેન્સનો પાવર વધારે. એટલે આપણે એવું કહી શકીએ કે કેન્દ્ર લંબાઈ ઓછી તો લેન્સનો પાવર વધારે, કેન્દ્ર લંબાઈ ઓછી તો લેન્સનો પાવર વધારે. એનો મતલબ પાવર અને કેન્દ્ર લંબાઈ એ બંને એકબીજાના વ્યસ્ત હોય. જે લેન્સની કેન્દ્ર લંબાઈ ઓછી તે લેન્સનો પાવર વધારે એવું આપણે કહી શકીએ. કેન્દ્ર લંબાઈ ઓછી એટલે લેન્સ છે તે કિરણોને નજીકમાં કેન્દ્રિત કરશે. લેન્સ ઉપર સમાંતર કિરણ જૂથ આપાત થતું હોય તો તે હંમેશા મુખ્ય કેન્દ્ર ઉપર જ કેન્દ્રિત થશે. વક્રીભવન પામીને મુખ્ય કેન્દ્ર પર જ કેન્દ્રિત થાય. કેન્દ્ર લંબાઈ ઓછી એનો મતલબ મુખ્ય કેન્દ્ર નજીક, એટલે કે લેન્સ છે
તે કિરણોને નજીક કેન્દ્રિત કરે છે. તો આ લેન્સની કેન્દ્રિત કરવાની ક્ષમતા વધારે કહેવાય. એનો મતલબ તેનો પાવર વધારે. તો આ રીતે લેન્સના પાવરને આપણે સમજી શકીએ. બીજું, લેન્સના પાવરને આપણે અન્ય એક વ્યાખ્યા વડે પણ સમજી શકીએ છીએ. ધારો કે આવો એક બહિર્ગોળ લેન્સ આપણે લઈએ. આ લેન્સની મુખ્ય અક્ષ. હવે કોઈ એક કિરણ જૂથ છે તે લેન્સ ઉપર મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય છે. અને તે કિરણ જૂથ લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી, આ લેન્સનું ઓપ્ટિકલ કેન્દ્ર, લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી એક એકમ જેટલા અંતરે આપાત થાય છે. એટલે ઓપ્ટિકલ કેન્દ્રથી આ અંતર છે એ એક એકમ છે. એટલે આ જે ઊંચાઈ છે તે h બરાબર એક એકમ છે. ખરેખર આ જે આપાત થતું કિરણ છે એનો ગતિમાર્ગ વિચલિત થયા વગર જો એ આગળ વધે તો આ એનો ગતિમાર્ગ છે, વિચલિત થયા વગર. પરંતુ લેન્સ વડે તે વિચલિત થવાનું છે, એનું વક્રીભવન થવાનું છે. ને વક્રીભવન થઈને ધારો કે આ બિંદુ પાસે એ કેન્દ્રિત થાય, મુખ્ય કેન્દ્ર છે. આપાત થતા કિરણો મુખ્ય અક્ષને સમાંતર હોય તો તેનું વક્રીભવન થઈને હંમેશા મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થતા હોય. તો અહીંયા એક કિરણો બધા ભેગા થશે, કેન્દ્રિત થશે. અહીંયા તેનું વિચલન કેટલું થયું? તો ધારો કે ડેલ્ટા જેટલું વિચલન થયું. તો આ ખૂણો પણ ડેલ્ટા જ થશે. તો અહીંયા જે વિચલન કોણ આપણને મળે છે તેના ટેન્જન્ટના મૂલ્યને લેન્સનો પાવર કહેવાય. લેન્સના પાવરની બીજી વ્યાખ્યા છે. આપણે એ રીતે વ્યાખ્યા આપી શકીએ કે લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી એકમ અંતરે, આ અંતર એક એકમ આપણે લીધેલું છે. આજે h બરાબર એક એકમ આપણે લીધેલું છે. એટલે લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રથી એકમ અંતરે મુખ્ય અક્ષને સમાંતર, આ મુખ્ય અક્ષને સમાંતર આપણે કિરણ જૂથ આપાત કરીએ છીએ. મુખ્ય અક્ષને સમાંતર લેન્સ પર આપાત થતું કિરણ જૂથ, આ લેન્સ ઉપર આપણે કિરણ જૂથ આપાત થાય તે દર્શાવેલું છે. જેટલા કોણે કેન્દ્રિત થાય, મતલબ ડેલ્ટા જેટલા ખૂણે અહીંયા કેન્દ્રિત થયેલું છે. અથવા અંતર્ગોળ લેન્સ હોય તો અપકેન્દ્રિત થાય અથવા વિકેન્દ્રિત થાય. તો જેટલા કોણે કેન્દ્રિત થાય તે કોણના ટેન્જન્ટના મૂલ્યને લેન્સનો પાવર કહે છે. એટલે લેન્સનો પાવર P બરાબર tan ડેલ્ટા. લેન્સનો પાવર P બરાબર tan ડેલ્ટા. તેથી P બરાબર, આ ખૂણા માટે આપણે tan વિધેયનો ઉપયોગ કરીએ તો tan ડેલ્ટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આ પાસેની બાજુ કેટલી છે? તો કે કેન્દ્ર લંબાઈ જેટલી છે. તો અહીંયા સામેની બાજુ h, પાસેની બાજુ f. હવે h નું મૂલ્ય આપણે એક એકમ લીધેલું છે, તેથી P બરાબર 1/f. તો આમ પાવરનું
પાવરનું આ સમીકરણ આપણને મળ્યું. આ રીતે પણ પાવર મળે અને આ પણ પાવરનું સમીકરણ. અહીંયા જોઈ શકીએ છીએ કે પાવર એ કેન્દ્ર લંબાઈ કરતા વ્યસ્ત છે. જેમ કેન્દ્ર લંબાઈ ઓછી એમ લેન્સનો પાવર વધારે. કેન્દ્ર લંબાઈ વધુ હોય તો લેન્સનો પાવર ઓછો હોય. લેન્સના પાવરનો એકમ ડાયોપ્ટર છે. એકમ ડાયોપ્ટર છે. ડાયોપ્ટર ની સંજ્ઞા કેપિટલ ડી. કેપિટલ ડી. લેન્સના પાવરનો એકમ ડાયોપ્ટર. એક ડાયોપ્ટર બરાબર 1 મીટર ઇન્વર્સ. એટલે કે કેન્દ્ર લંબાઈ છે, લેન્સની કેન્દ્ર લંબાઈ એ 1 મીટર હોય તો પાવર આપણે આમ લઈએ આ સૂત્ર P બરાબર 1/1 મીટર. આ કેન્દ્ર લંબાઈ આપણે 1 મીટર લઈએ તો આ મીટર છેદમાં છે, અંશમાં જાય તો મીટર ઇન્વર્સ થઈ જાય. તો અહીંયા પાવર છે એ શું થશે? 1 મીટર ઇન્વર્સ. આ 1 મીટર ઇન્વર્સ ને ડાયોપ્ટર કહેવામાં આવે છે. 1 મીટર ઇન્વર્સ એટલે 1 ડાયોપ્ટર. ડાયોપ્ટર અને મીટર વચ્ચેનો સંબંધ શું? તો કે 1 ડાયોપ્ટર બરાબર 1 મીટર ઇન્વર્સ. મીટરની માથે -1 આવશે. 1 ડાયોપ્ટર બરાબર 1 મીટર ઇન્વર્સ. આ સૂત્રને અનુલક્ષીને આ વર્ષે નીટમાં એક પ્રશ્ન પૂછેલો હતો. બહુ સરળ પ્રશ્ન. કેન્દ્ર લંબાઈ આપેલી હતી અને પાવર મેળવવાનો હતો. કેન્દ્ર લંબાઈ આપેલી હતી f અને પાવર છે તે મેળવવાનો હતો. બહુ સરળ પ્રશ્ન આ વખતે પૂછેલો હતો આ પાઠમાંથી. જો બહિર્ગોળ લેન્સ હોય તો એનો પાવર ધન મળે. કારણ કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન હોય એટલે બહિર્ગોળ લેન્સનો પાવર ધન અને અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ. કારણ અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ લેવામાં આવે છે. બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ પણ કહેવાય. બહિર્ગોળ લેન્સ મતલબ અભિસારી લેન્સ. અને અંતર્ગોળ લેન્સ એટલે અપસારી લેન્સ. અંતર્ગોળ લેન્સ એટલે અપસારી લેન્સ. બહિર્ગોળ લેન્સ અભિસારી લેન્સ. એટલે ઘણી જગ્યાએ આ શબ્દ હશે અભિસારી, અપસારી, એટલે આપણને ધ્યાનમાં આવે કે અભિસારી એટલે બહિર્ગોળ અને અપસારી એટલે અંતર્ગોળ. દાખલા તરીકે એક ઉદાહરણ આપેલું હોય આપણને પાવર માટેનું કે કોઈ એક બહિર્ગોળ લેન્સ છે, તેનો ડાયોપ્ટર 2.5, તેનો પાવર 2.5 ડાયોપ્ટર છે પ્લસ 2.5. કોઈ લેન્સનો પાવર આપેલો છે. અહીંયા ધન આપેલો છે પાવર ધન, એનો મતલબ બહિર્ગોળ લેન્સનો પાવર છે. તો આ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? તો આપણે આ સૂત્ર લઈએ P બરાબર 1/f.
આપણે f મેળવવું છે એટલે p f બરાબર 1/p. તેથી f બરાબર 1/2.5 ડાયોપ્ટર. ડાયોપ્ટર એટલે 1 મીટર ઇન્વર્સ, એટલે આને આમ પણ લખી શકીએ 1/2.5 મીટર ઇન્વર્સ, કારણ કે કેન્દ્ર લંબાઈ છે તો મીટર અથવા સેન્ટીમીટરમાં મળશે આપણને. મીટર ઇન્વર્સ અંશમાં લઈ જાય તો મીટર થઈ જશે, એટલે આમ આવશે 1 મીટર છેદમાં 2.5. તો f બરાબર 1/2.5 કરીએ આપણે, 1/2.5 એટલે 0.4 મીટર આપણને મળે. કેન્દ્ર લંબાઈ 0.4 મીટર. અને સેન્ટીમીટરમાં બદલીએ તો મીટર એટલે 100 સેન્ટીમીટર, એટલે અહીંયા ગુણાકારમાં 100 કરીએ તો સેન્ટીમીટરમાં શું આવશે? f બરાબર 40 સેન્ટીમીટર. ડોક્ટર છે જે આંખના ડોક્ટર હોય એની પાસે કોઈ વ્યક્તિ પોતાની આંખ બતાવવા માટે જાય અને વ્યક્તિને જો નંબર હોય આંખમાં, તે ડોક્ટર છે પ્રિસ્ક્રિપ્શનમાં આ રીતે લખશે. ડાયોપ્ટરની સંજ્ઞા પાવર એ લેન્સના પાવરને લખે છે કે ભાઈ આ વ્યક્તિ છે એને +2.5 ડાયોપ્ટરના લેન્સની જરૂર છે, એટલે કે 40 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા લેન્સની જરૂર છે. કેવો લેન્સ? તો કે બહિર્ગોળ. અને ડાયોપ્ટર છે જો માઇનસમાં હોય તો એનો મતલબ તેને અંતર્ગોળ લેન્સની જરૂર છે. આંખના ડોક્ટર પાસે બતાવવા ગયા હોય અને જે પ્રિસ્ક્રિપ્શન એને લખેલી હોય, જો કોઈ પાસે હોય તો એમાં તમારે જોવાનું, એમાં પ્લસ અને માઇનસ એવું લખેલું હશે. તો પ્લસ એનો મતલબ બહિર્ગોળ લેન્સની જરૂર છે અને માઇનસ એનો મતલબ અંતર્ગોળ લેન્સની જરૂર છે. અને કેટલી કેન્દ્ર લંબાઈ વાળા, તો એ આપણે આના ઉપરથી નક્કી કરી શકીએ. 2.5 ડાયોપ્ટરના પાવર વાળો લેન્સ હોય તો એનો મતલબ 40 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા લેન્સની જરૂર પડે. અને પાવર જો આપણને ઋણ આપેલો હોય એનો મતલબ અંતર્ગોળ લેન્સ છે. ધારો કે પ્રિસ્ક્રિપ્શનમાં લખ્યું હોય કે પાવર છે તે -4 ડાયોપ્ટર જેટલો છે, તો આ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી હશે? તો કે f બરાબર 1/p. તેથી -1/4 ડાયોપ્ટર. તેથી -1/4 મીટર ઇન્વર્સ. મીટર ઇન્વર્સ અંશમાં લઈ જાય એટલે મીટર થઈ જશે, એટલે -1 મીટર છેદમાં 4. 1/4 એટલે 0.25 -0.25 મીટર. અને તેથી સેન્ટીમીટરમાં બદલીએ તો -25 સેન્ટીમીટર. તો કેન્દ્ર લંબાઈ માઇનસ છે એનો મતલબ અંતર્ગોળ લેન્સની વાત થાય છે. જો ડાયોપ્ટર ઋણ મળે તો અંતર્ગોળ લેન્સની જરૂર હોય. ડોક્ટર છે તે પાવર જે પ્રિસ્ક્રિપ્શન લખે છે એમાં પાવર દર્શાવે છે, લેન્સનો પાવર. પાવર ઋણ છે એનો મતલબ કે જે તે વ્યક્તિને અંતર્ગોળ લેન્સની જરૂર છે. અને કેટલી કેન્દ્ર લંબાઈ વાળા, તો એ અહીંયા આપણને ગણતરી કરીએ તો મળશે કે 25 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ વાળો લેન્સ. પરીક્ષામાં પૂછે કેન્દ્ર લંબાઈ શોધો અને લેન્સનો પ્રકાર દર્શાવો, તો કેન્દ્ર લંબાઈ 25 સેન્ટીમીટર અને લેન્સ અંતર્ગોળ, આમ આપણે કહેવા. આમાં ખ્યાલ ના આવે ત્યાં પૂછો. તો ત્યાર પછી આગળ એક ઉદાહરણ આપેલું છે તે આપણે લઈએ.
ઉદાહરણ 9.8 કાચના લેન્સ માટે f બરાબર 0.5 મીટર હોય તો લેન્સનો પાવર કેટલો હશે? અહીંયા આપણને લેન્સની કેન્દ્ર લંબાઈ આપેલી છે 0.5 મીટર. તો આપણે લેન્સનો પાવર મેળવવાનો છે. દ્વિબહિર્ગોળ લેન્સની બંને બાજુઓની વક્રતા ત્રિજ્યા અનુક્રમે 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે. એટલે R1 બરાબર જે પહેલી સપાટી છે તેની વક્રતા ત્રિજ્યા એ આપણને મળશે +10 સેન્ટીમીટર અને R2 બરાબર જે બીજી વક્ર સપાટી છે એની વક્રતા ત્રિજ્યા આપણને માઈનસ મળશે એટલે -15 સેન્ટીમીટર. એક વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા જમણી બાજુ મળશે, મતલબ આપાત કિરણોની વિરુદ્ધ દિશામાં આપાત કિરણોની દિશામાં મળશે, અને બીજી જે વક્ર સપાટી છે તેની વક્રતા ત્રિજ્યા આપાત કિરણોની વિરુદ્ધ દિશામાં મળશે, એટલા માટે માઈનસ છે. અને આ જે બીજો બહિર્ગોળ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ આપેલી છે આપણને 12 સેન્ટીમીટર. તો લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક કેટલો હશે તે આપણે મેળવવું છે. આ પહેલું ધારો કે કોઈ એક લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ f' બરાબર 0.5 મીટર આપેલી છે અને બીજો બહિર્ગોળ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ આપણને 12 સેન્ટીમીટર આપેલી છે. તો જે બીજો લેન્સ છે તેના દ્રવ્યનો વક્રી ભવનાંક કેટલો તે આપણે મેળવવું છે. પછી એક અન્ય બહિર્ગોળ લેન્સ છે તેની હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે. તો પાણીમાં તેની કેન્દ્ર લંબાઈ કેટલી હશે આપણે આ મેળવવું છે. તો સૌથી પહેલો જે પ્રશ્ન છે કે કેન્દ્ર લંબાઈ 0.5 મીટર હોય તો લેન્સનો ડાયોપ્ટર મતલબ લેન્સનો પાવર કેટલો? લેન્સનો પાવર P બરાબર 1/f એટલે 1/0.5 મીટર. અને અંશમાં લઈ જાય તો મીટર ઇનવર્સ થાય. 1/0.5 એટલે 2 એટલે અહીંયા આવશે +2 મીટર ઇનવર્સ અથવા 2 ડાયોપ્ટર. તો પાવર આ જે લેન્સ છે કે જેની કેન્દ્ર લંબાઈ 0.5 મીટર છે તેનો પાવર થશે +2 ડાયોપ્ટર. બહિર્ગોળ લેન્સ છે, કેન્દ્ર લંબાઈ ધન આપેલી છે, તેથી ડાયોપ્ટર આપણને 2 મળે. એનો પાવર છે તે 2 ડાયોપ્ટર મળે. બીજો પ્રશ્ન છે કે કેન્દ્ર લંબાઈ 12 સેન્ટીમીટર છે, વક્રતા ત્રિજ્યા આપેલી છે, તો જે તે દ્રવ્ય છે લેન્સનું દ્રવ્ય છે તેનો વક્રી ભવનાંક શોધવો છે. તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરશું. લેન્સ ફોર્મ્યુલા છે, લેન્સ મેકર ફોર્મ્યુલા, એનો ઉપયોગ કરશું. 1/f બરાબર n21 -1 કૌંસમાં 1/r1 -1/r2. n21 એટલે n2/n1, પણ n1 છે લેન્સની બહારનું માધ્યમ છે, તે હવા છે, એટલે અહીંયા n21 બરાબર આપણે
લેન્સના દ્રવ્યનો જ વક્રી ભવનાંક દર્શાવીએ n(n)(1) એટલે હવાની સાપેક્ષે લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક, એને n વડે દર્શાવીએ. અહીંયા -1 r1 છે 10 એટલે 1/10 માઇનસ 1/r2 -15 છે એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને f પણ આપેલું છે 12 એટલે 1/12. તેથી 1/12 બરાબર n-1. આનું આપણે સાદુરૂપ આપીએ તો 15 + 10 25. આ કેટલું થશે 25 અને છેદમાં 150. આનું સાદુરૂપ આપીએ તો 15 + 10 ટૂંકમાં લસા લીધો છે આપણે 10 ગુણાકારમાં 15 એટલે 15 + 10 25 છેદમાં 150 એટલે અહીંયા 25 6 150 એટલે 1/6. પછી 6 આ બાજુ લઈ જઈએ તો અહીંયા આપણને મળશે 6/12 બરાબર n-1. 6/12 એટલે 1/2 મતલબ 0.5. -1 આ બાજુ લાવીએ એટલે પ્લસ થઈ જાય બરાબર n અને તેથી n બરાબર 1.5. તો આમ જે આ બહિર્ગોળ લેન્સ છે તેનો વક્રી ભવનાંક આપણને 1.5 મળે. હવે ત્રીજો પ્રશ્ન અહીંયા આપેલો છે આપણને કે બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે. એટલે હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર. તો પાણીમાં કેન્દ્ર લંબાઈ કેટલી? ધારો કે હવામાં કેન્દ્ર લંબાઈને FA વડે દર્શાવીએ અને પાણીમાં કેન્દ્ર લંબાઈ FW વડે દર્શાવીએ. આપણે FW મેળવવાનું છે. પાણીમાં કેન્દ્ર લંબાઈ કેટલી? હવાની સાપેક્ષે જે લેન્સ છે એનો વક્રી ભવનાંક આપેલો છે આપણને. ધારો કે એને NA વડે દર્શાવીએ. એ આપેલો છે હવા પાણીનો વક્રી ભવનાંક 1.33 અને હવા અને કાચ માટેનો જે વક્રી ભવનાંક આપેલો છે અહીંયા હવા અને પાણીનો વક્રી ભવનાંક છે તે 1.33 આપેલો છે. એટલે NW આ 1.33 અને NA અથવા હવાની સાપેક્ષે જે લેન્સ છે એનો વક્રી ભવનાંક 1.5 આવું આપેલું છે આપણને. તો આપણે પાણીમાં લેન્સની કેન્દ્ર લંબાઈ મેળવવી છે. તો હવાનું માધ્યમ હોય, હવામાં કેન્દ્ર લંબાઈ આપેલી છે, લેન્સની આજુબાજુનું માધ્યમ હવા છે. લેન્સની આજુબાજુનું માધ્યમ હવા હોય ત્યારે આપણે લેન્સનો જે વક્રી ભવનાંક છે મતલબ n(1) એ 1.5 અને n1 બરાબર 1 હવા માટે. એટલે આ સૂત્ર આપણે આમ લખશું 1/FA બરાબર n(1) -1 કૌંસમાં 1/r1 -
1/r2. તેથી 1/f એ આપેલું છે આપણને 20 સેન્ટીમીટર. હવાની સાપેક્ષે લેન્સનો વક્રી ભવનાંક 1.5, અહીંયા આવશે -1 ને કૌંસમાં 1/r1 -1/r2 એટલે 1/20 બરાબર 0.5 કૌંસમાં 1/r1 -1/r2 અને સમીકરણ નંબર 1 આપીએ. હવામાં લેન્સની કેન્દ્ર લંબાઈનું સમીકરણ. તો હવે પાણીમાં લેન્સની કેન્દ્ર લંબાઈ તો અહીંયા આવશે 1/fw બરાબર તો અહીંયા n2 પાણી માટે આપણે લઈએ તો n2 એટલે જે લેન્સ છે તેના દ્રવ્યનો વક્રી ભવનાંક 1.5 ને n1 એટલે આજુબાજુનું માધ્યમ પાણી છે એટલે 1.33 કૌંસમાં 1/r1 -1/r2 આ સમીકરણ 2. હવે આપણે આનો ગુણોત્તર લઈએ અથવા જે સાદરૂપ આપી દઈએ 1/fw બરાબર 1.5 - 1.33 એટલે આપણને મળશે 0.17 1/r1 -1/r2 આને સમીકરણ નંબર 2 કહીએ. હવે આપણે આનો ગુણોત્તર લઈએ. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ મતલબ ભાગાકાર કરીએ તો 1/20 ડાબી બાજુને ડાબી બાજુ વડે ભાગીએ, જમણી બાજુને જમણી બાજુ વડે ભાગીએ. 1/20 એના છેદમાં 1/fw એટલે છેદનો છેદ અંશમાં આવી જશે એટલે અહીંયા fw છેદમાં 1 આના બરાબર 0.5 છેદમાં 0.17 કારણ કે આ બંને કેન્સલ થઈ જશે ભાગાકાર કરશું એટલે. તેથી fw બરાબર 0.5 આ 20 જમણી બાજુ લઈ જઈએ એટલે ગુણાકારમાં 20 છેદમાં 0.17. તો આનો આપણે સાદરૂપ આપીએ 0.5 ગુણાકારમાં 20 ને ભાંગા 0.17. અહીંયા આપણને કેટલું મળશે? અહીંયા જે છેદમાં અહીંયા આપણે છેદમાં 1.33 લેતા ભૂલી ગયા. n2 - n1/n1 એટલે અહીંયા પણ 1.33 આવશે એટલે અહીંયા 1.33 આ બાજુ લઈ લઈએ આપણે અહીંયા સીધું લઈ લઈએ 1.33 છેદમાં fw એટલે અહીંયા આવશે 1.33 અને એ ગુણાકાર અહીંયા થશે 1.33 ગુણાકારમાં 1.33 એટલે આપણને મળશે તેથી fw બરાબર 78.23 પણ આપણે લઈએ 2
આટલા સેન્ટીમીટર. તો જે લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે તે લેન્સને જો પાણીમાં મૂકવામાં આવે તો તેની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય. 78.2 સેન્ટીમીટર આપણને મળે. આપણે આજે સૂત્ર લીધું છે જ અહીંયા લેવાનું, n2/n1 માઇનસ 1, તો એ અહીંયા જ લેવાનું થશે. n2/n1, n1 બરાબર 1.33, n2 બરાબર 1.5, એટલે સાદરૂપ આપેલું છે એટલે આપણે અહીંયા લીધું. ના 1.33 ને સીધું ડાબી બાજુ લઈ લે એટલે અંશમાં આવી જાય ડાબી બાજુ. 1.33/fw. fw એટલે પાણીમાં લેન્સની કેન્દ્ર લંબાઈ. તો આવી રીતે આપણને હવામાં કેન્દ્ર લંબાઈ આપેલી હોય અને પાણીમાં મેળવવી હોય તો બંને સમીકરણ લઈ ગુણોત્તર કરી નાખે એટલે આપણને જવાબ મળી જાય. ઘણી વાર પૂછે કે લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ છે તે 25 સેન્ટીમીટર, પાણીમાં મૂકવામાં આવે તો કેન્દ્ર લંબાઈ વધે કે ઘટે? તો કેન્દ્ર લંબાઈમાં વધારો થાય. લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય. ત્યાર પછી આગળનો ટોપિક લઈએ. સંપર્કમાં રહેલા પાતળા લેન્સનું સંયોજન. સંપર્કમાં રહેલા પાતળા લેન્સનું સંયોજન. બે પાતળા લેન્સને આપણે એકબીજાની સાથે સંપર્કમાં રાખીએ. એક એવી આકૃતિ અહીંયા આપણે લઈએ. બે લેન્સ છે એને A અને B વડે દર્શાવીએ. આ લેન્સ A, આ લેન્સ B. બંનેની કેન્દ્ર લંબાઈ જુદી જુદી છે. A લેન્સની કેન્દ્ર લંબાઈ આપણે f1 લઈએ, B લેન્સની કેન્દ્ર લંબાઈ આપણે f2 લઈએ. બંને લેન્સ એકબીજાના સંપર્કમાં રાખેલા છે. બંને લેન્સ પાતળા લેન્સ છે. આ બંને લેન્સ છે તેની મુખ્ય અક્ષ છે. હવે આપણે પ્રથમ લેન્સ મતલબ A લેન્સ છે, આ પ્રથમ લેન્સના મુખ્ય કેન્દ્રથી સેજ દૂર આપણે એક બિંદુવત વસ્તુને મૂકીએ. ધારો કે અહીંયા આ કોઈ બિંદુવત વસ્તુ O આપણે મૂકેલી છે. એટલે આ વસ્તુમાંથી જે કિરણો ઉત્સર્જિત થાય એમાંથી કોઈ એક કિરણ આપણે ધ્યાનમાં લઈએ જે પ્રથમ લેન્સ ઉપર આપાત થાય છે. તો પ્રથમ લેન્સ વડે મળતું જે પ્રતિબિંબ છે એ ધારો કે આપણને અહીંયા મળે છે અને I1 વડે આપણે દર્શાવીએ. પ્રથમ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ. હવે આ પ્રતિબિંબ પ્રથમ લેન્સ વડે મળતું પ્રતિબિંબ એ વાસ્તવિક છે, પણ આ પ્રતિબિંબ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. પ્રથમ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ એ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે અને તેથી અંતિમ પ્રતિબિંબ છે એ આપણને અહીંયા મળે. ધારો કે I એ અંતિમ પ્રતિબિંબ છે. અંતિમ પ્રતિબિંબ I આપણને મળે.
જોકે અહીંયા આપણે એવું સમજવાનું છે, વાસ્તવમાં જ્યારે બંને લેન્સ એકબીજા સાથે સંપર્કમાં હોય ત્યારે આવું કોઈ પ્રતિબિંબ છે એ આપણી ધારણા માટે આપણે લીધેલું છે I1A. માત્ર અંતિમ પ્રતિબિંબ મેળવવા માટે આ ધારણા કરેલી છે કે પ્રથમ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ એ બીજા લેન્સ માટે આભાસી વસ્તુની ગરજ સારે છે અને અંતિમ પ્રતિબિંબ આપણને અહીંયા મળે. વાસ્તવમાં તો આ સંયોજન ઉપર જ્યારે કિરણો આપાત થશે ત્યારે અંતિમ પ્રતિબિંબ આપણને આ રીતે જ મળશે. આ સંયોજન છે એના લીધે કેટલા કોણે આપાત કરીએ છીએ કરવામાં આવે છે એ મુજબ એનું વક્રીભવન થાય અને અંતિમ પ્રતિબિંબ મળે. આવું અહીંયા આપણને મળશે નહીં કાંઈ. તો આભાસ છે. એક લેન્સ હોય તો ક્યાં મળે? તો કે I1. એટલે કે આભાસ આપણે ઉત્પન્ન કરેલો છે. તો હવે આ બીજા લેન્સ માટે વસ્તુ કઈ ગણવાની? તો કે આને આપણે વસ્તુ ગણવાની બીજા લેન્સ માટે. હકીકતમાં છે નહીં અને ગણવી છે એટલે આપણે એને આભાસી વસ્તુ કહીએ. બંને લેન્સ છે તે પાતળા છે, તેથી બંનેના ઓપ્ટિકલ કેન્દ્રને એકબીજા ઉપર આપણે સંપાત કરી શકીએ. આ બંનેનું જે સંપર્ક બિંદુ છે એને આપણે ઓપ્ટિકલ કેન્દ્ર P વડે દર્શાવીએ. તો ઓપ્ટિકલ કેન્દ્રથી જે પ્રથમ લેન્સ વડે રચાતું જે વાસ્તવિક પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ અંતરને આપણે V1 કહીએ અને આ જે અંતિમ પ્રતિબિંબ આપણને મળ્યું છે આને આપણે V વડે દર્શાવીએ અને આ મળશે વસ્તુ અંતર U. તો પ્રથમ લેન્સ માટે ગાઉસનું સમીકરણ આપણે લખવું હોય તો આ રીતે લખશું. પ્રથમ લેન્સ A માટે 1/V1 minus 1/U બરાબર 1/F1 અને બીજા લેન્સ માટે આ વસ્તુ છે તેથી આ વસ્તુ અંતર થશે બીજા લેન્સ માટે. પણ આપણે ગણવાનું છે વસ્તુ અંતર છે તે આપાત કિરણોની દિશામાં જ ગણવાનું છે. તેથી 1/ બીજા લેન્સ માટે પ્રતિબિંબ અંતર V છે એટલે 1/V માઇનસ 1/V1 બરાબર 1/F2. આ બંને સ્વતંત્ર લેન્સ માટે દર્શાવ્યું છે. આપણે સંયોજન માટે દર્શાવવું હોય તો આ બંનેનો સરવાળો કરીએ તો લેન્સના સંયોજન માટે આ બંનેનો સરવાળો કરશું તો લેન્સના સંયોજન માટે સરવાળો કરીએ એટલે 1/V1 ને માઇનસ 1/V1 કેન્સલ થશે એટલે અહીંયા મળશે 1/V માઇનસ 1/U બરાબર 1/F1 પ્લસ 1/F2. ધારો કે લેન્સના સંયોજનની એટલે કે આ તંત્ર બન્યું છે બે લેન્સના સંયોજનનું તંત્ર, તેની કેન્દ્ર લંબાઈ જો F હોય તો તંત્રની કેન્દ્ર લંબાઈ F હોય તો 1/V માઇનસ 1/U બરાબર 1/F. તો આ તંત્ર માટે ટૂંકમાં બે લેન્સના બદલે ધારો કે એક જ લેન્સ છે, આ જે બે લેન્સ છે એનું સંયોજન કરીએ અને સંયોજનની જે કેન્દ્ર લંબાઈ છે એટલી જ કેન્દ્ર લંબાઈ ધારો કે કોઈ એક લેન્સની છે, એક જ લેન્સની, તો એ જે એક લેન્સ છે એ આ બંને લેન્સ વડે બનતા તંત્રને સમતુલ્ય ગણી શકાય.
તો એવા એક લેન્સ માટે જો ગાઉસનું સમીકરણ લઈએ તો આવું મળશે. આ બંને લેન્સના સંયોજનનું અને આ સંયોજનને સમતુલ્ય લેન્સ હોય એના માટેનું. તેથી આ બંનેમાં ડાબી બાજુ સરખી, તેથી જમણી બાજુને આપણે સરખાવીએ તો 1/f બરાબર 1/f1 છેદમાં +1/f2. તો આ સમીકરણ એ પાતળા લેન્સના સંયોજન માટે પરિણામી કેન્દ્ર લંબાઈનું સમીકરણ થાય. એટલે કે લેન્સના તંત્રની કેન્દ્ર લંબાઈ કેટલી, તો એનું આ સમીકરણ છે 1/f બરાબર 1/f1 +1/f2. પછી સંયોજનમાં ગમે તેટલા લેન્સ હોય તો આ રીતે સરવાળો કરતો જવાનો. 3 લેન્સ હોય તો +1/f3, 4 હોય તો 1/f4, જેટલા હોય એટલો આ રીતે સરવાળો. બીજું એ ધ્યાનમાં રાખવાનું કે આજે આપણે અહીંયા સરવાળો કર્યો છે બેઝિક છે, એટલે બહિર્ગોળ લેન્સ હોય તો એના માટે આ પ્લસ આવે, કેન્દ્ર લંબાઈની ધન હોય. પણ સમજો કે આમાં કોઈ અંતર્ગોળ લેન્સ વચ્ચે આવી જાય, સંયોજનમાં અંતર્ગોળ લેન્સ હોઈ શકે, તો એની કેન્દ્ર લંબાઈ ઋણ, તો સમજો કે f બીજો લેન્સ છે તે અંતર્ગોળ છે તો 1/f1 -1/f2 આ રીતે. અને આના ઉપરથી એ સંયોજનનો કુલ પાવર પણ આપણને મળે. 2 લેન્સનું સંયોજન હોય કે 3 લેન્સનું, 4 લેન્સનું, તો એ સંયોજનનો કુલ પાવર કેટલો, તો કે દરેક લેન્સના પાવરના બેઝિક સરવાળા જેટલો. બેઝિક સરવાળો એટલે કોઈ અંતર્ગોળ લેન્સ હોય તેનો પાવર ઋણ હોય તો એ આપણે અહીંયા ઋણ લખવાનું. સમજો કે બીજો લેન્સ અંતર્ગોળ છે તો P1 - P2, ત્રીજો બહિર્ગોળ છે તો +P3, આવી રીતે. એટલે અંતર્ગોળ લેન્સ હોય તેનો પાવર ઋણ, તો આપણે આ જે સરવાળો કરીએ છીએ એમાં એ પાવર આપણે ઋણ લેવાનો, એટલે બેઝિક સરવાળો છે. આમ લેન્સનું આપણે યોગ્ય રીતે સંયોજન કરીને ઈચ્છિત મેગ્નિફિકેશન વાળા, ઈચ્છિત મોટવણી વાળા આપણે બહિર્ગોળ લેન્સ કે અંતર્ગોળ લેન્સ મેળવી શકીએ. અને સંયોજન કરીને જે પ્રતિબિંબ મળે આપણને એની તીક્ષ્ણતા પણ વધારી શકાય. શાર્પનેસ, પ્રતિબિંબ એકદમ શાર્પ આપણને મળે. લેન્સનું સંયોજન કરીએ ત્યારે સંયોજનનો પાવર એટલે દરેક લેન્સના પાવરનો બેઝિક સરવાળો, તો આવા સંયોજનનું મેગ્નિફિકેશન કેટલું થાય, તો સંયોજનનું મેગ્નિફિકેશન દરેક લેન્સના મેગ્નિફિકેશનના ગુણાકાર જેટલું. કુલ મોટવણી કેટલી, તો કે દરેક લેન્સની મોટવણીના ગુણાકાર જેટલી. તો આ રીતે આપણે પાતળા લેન્સનું સંયોજન છે તેને સમજી શકીએ. લેન્સના સંયોજનનો ઉપયોગ વ્યવહારમાં ઘણી જગ્યાએ થાય. કેમેરામાં થાય, માઇક્રોસ્કોપમાં થાય, ટેલિસ્કોપમાં થાય, બીજા પણ અન્ય કેટલાક ઉપકરણો છે એમાં લેન્સના સંયોજનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી એક ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ 9.9. એ ઉદાહરણ અહીંયા આપણે લઈએ. એ લેન્સના સંયોજન માટેનું જ ઉદાહરણ આપેલું છે. ત્રણ લેન્સનું સંયોજન છે. તો આ સંયોજન માટે અંતિમ પ્રતિબિંબ સ્થાન આપણે મેળવવાનું છે.
બહિર્ગોળ લેન્સ છે, એની બાજુમાં એક અંતર્ગોળ લેન્સ છે જેની એક સપાટી છે તે સમતલ છે, બીજી સપાટી અંતર્ગોળ લેન્સ છે અને એક ત્રીજો બહિર્ગોળ લેન્સ છે. આ રીતે 3 લેન્સનું સંયોજન આપેલું છે. સંયોજન એટલે લેન્સ એકબીજાને સંપર્કમાં જ હોય એવું જરૂરી નથી, એકબીજાથી દૂર પણ હોય. આ રીતે તો આ આપણે લઈએ, આ ત્રણેય લેન્સ છે તેની મુખ્ય અક્ષ. રકમમાં આપેલું છે કે કોઈ વસ્તુ અહીંયા આપેલી છે કે જે પ્રથમ બહિર્ગોળ લેન્સ છે ત્યાંથી 30 સેન્ટીમીટર દૂર, પછી આ બંને લેન્સ છે એમના વચ્ચેનું જે અંતર છે એ 5 સેન્ટીમીટર આપેલું છે અને આ બંને લેન્સ વચ્ચેનું જે અંતર છે તે 10 સેન્ટીમીટર છે. પ્રથમ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ પ્લસ 10 સેન્ટીમીટર, આ બીજો લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ અંતર્ગોળ લેન્સ છે એટલે -10 સેન્ટીમીટર, ત્રીજો લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ 30 સેન્ટીમીટર. આ રીતે લેન્સનું સંયોજન આપેલું છે. આપણે અંતિમ પ્રતિબિંબ મેળવવું છે, એનું સ્થાન ક્યાં હશે? તો એક પછી એક લેન્સ વડે મળતા પ્રતિબિંબને આપણે ધ્યાનમાં લેતા જઈએ. તો પ્રથમ લેન્સ માટે આપણે લઈએ, પ્રથમ લેન્સ વડે પ્રતિબિંબ ક્યાં રચાય તે આપણે લઈએ. તો પ્રથમ લેન્સ માટે ગાઉસના સમીકરણનો ઉપયોગ કરીએ. 1/v1 -1/u1 બરાબર 1/f1. ધારો કે પ્રથમ લેન્સ વડે પ્રતિબિંબ v1 અંતરે મળે છે એટલે આપણે v1 લખ્યું છે. તેથી 1/v1 માઇનસ u1 કેટલું છે? 30 સેન્ટીમીટર. આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મુપાય છે એટલે -30 થશે. u1 -30 થાય એટલે અહીંયા આવશે -1/30 બરાબર. બહિર્ગોળ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ છે તે ધન મળશે આપણને. એ કેટલી આપેલી છે? 10. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે અહીંયા આવશે 1/v1 બરાબર 1/10. આ માઇનસ માઇનસ પ્લસ પણ જમણી બાજુ લઈ જાય તો એ પાછું માઇનસ થશે અને આનું આપણે સાદુરૂપ આપશું તો v1 બરાબર આપણને 15 સેન્ટીમીટર અંતર મળે. એટલે કે પ્રથમ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ પ્રથમ લેન્સની જમણી બાજુ મળશે. +15 સેન્ટીમીટર છે એનો મતલબ જમણી બાજુ મળશે. હવે પ્રથમ લેન્સ વડે જે પ્રતિબિંબ રચાય એ બીજા લેન્સ માટે આભાસી વસ્તુની જેમ વર્તે છે. એટલે આ જે v1 છે તે બીજા લેન્સ માટે વસ્તુની જેમ વર્તે એટલે બીજા લેન્સ માટે આ વસ્તુ અંતર થશે. તો આપણે બીજા લેન્સ માટે લઈએ તો બીજા લેન્સ માટે વસ્તુ અંતર કેટલું? તો અહીંથી 15 સેન્ટીમીટર આપણે લઈએ. અહીંથી એ અહીંયા આપણને મળે. પણ આ લેન્સથી એ કેટલું થશે? 10 સેન્ટીમીટર. બીજા લેન્સથી એ 10 સેન્ટીમીટર. એટલે બીજા લેન્સ માટે આપણે આ સૂત્ર લઈએ 1/ બીજા લેન્સ માટે પ્રતિબિંબ અંતર v2
માઇનસ બીજા લેન્સ માટે વસ્તુ અંતર v1 બરાબર 1/f2. બીજા લેન્સ માટે આ પ્રતિબિંબ અંતર v2 આપણે મેળવવાનું છે, તેથી 1/v2 માઇનસ બીજા લેન્સ માટે આ વસ્તુ અંતર છે, તો અહીંથી 15 સેન્ટીમીટર દૂર મળ્યું, તો અહીંથી કેટલું થશે તો કે 10 સેન્ટીમીટર, એટલે અહીંયા આવશે 1/10 બરાબર f2 નું મૂલ્ય -10 છે, એટલે -1/10. આ -10 1/10 જમણી બાજુ આવે એટલે 1/v2 બરાબર -1/10. આ જમણી બાજુ આવશે તો એ પ્લસ થઈ જશે અને તેથી અહીંયા 0 થાય અને તેથી v2 બરાબર અનંત થાય. એટલે બીજા લેન્સ વડે મળતું પ્રતિબિંબ એ અનંત અંતરે મળે અને તે આભાસી મળશે આપણને, અનંત અંતરે અને આભાસી. એટલે અનંત અંતરે મળે, આભાસી આપણને મળે, એટલે કે આ બાજુ ડાબી બાજુ મળશે, બીજા લેન્સની ડાબી બાજુ. હવે આ અનંત અંતર એ ત્રીજા લેન્સ માટે વસ્તુ અંતર થશે. બીજા લેન્સ વડે મળતું પ્રતિબિંબ અંતર એ ત્રીજા લેન્સ માટે વસ્તુ અંતર છે. ત્રીજા લેન્સ માટે આપણે લઈએ પ્રતિબિંબ અંતર v3 માઇનસ એના માટે વસ્તુ અંતર v2 બરાબર 1/f3. v2 અનંત છે, 1/, અનંત એટલે એ 0 થઈ જશે. f3 આપણને કેટલું આપ્યું છે 30 સેન્ટીમીટર અને તેથી v3 બરાબર +30 સેન્ટીમીટર. તો આમ આ ત્રીજા લેન્સ વડે રચાતું પ્રતિબિંબ આપણને +30 સેન્ટીમીટર મળે, એટલે કે આ લેન્સની જમણી બાજુ મળશે અને એની કેન્દ્ર લંબાઈ પણ 30 સેન્ટીમીટર છે, એટલે કે ત્રીજા લેન્સના મુખ્ય કેન્દ્ર ઉપર પ્રતિબિંબ મળે, આના મુખ્ય કેન્દ્ર ઉપર પ્રતિબિંબ મળે. આમને મેં કહી શકાય કે આ અનંત અંતરે છે, એટલે ત્રીજા લેન્સ માટે વસ્તુ અનંત અંતરે છે અને અનંત અંતરેથી આવતા કિરણો હંમેશા સમાંતર હોય તો તે વક્રીભવન અનુભવીને હંમેશા મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થતા હોય અને તેથી કેન્દ્ર લંબાઈ આપણને 30 સેન્ટીમીટર મળે. આમ આ સંયોજનના લીધે અંતિમ પ્રતિબિંબ એ ત્રીજા લેન્સની જમણી બાજુ 30 સેન્ટીમીટર અંતરે મળે. આ રીતે આપણે દાખલો ગણી શકીએ. બહુ સરળ દાખલો છે, ન સમજાય તો પૂછી શકો. બાકી આજે આપણે અહીં સુધી રાખીએ. આવતીકાલે આપણે આગળનો ટોપિક લેશું, પ્રિઝમ દ્વારા થતું વક્રીભવન. આજે આપણે અહીં સુધી રાખીએ. આવજો.